નમસ્કાર મિત્રો, રિયલ એસ્ટેટ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં લોકોને પોતાના ઘરનું જે સ્વપ્ન જે છે તે સાકાર થતું હોય છે। એક તરફ વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા પણ લોકોને પોતાના સ્વપ્નનું ઘર મળી રહે તે માટેની અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવી છે, પરંતુ તેને ચરિતાર્થ કરવા, તેને પૂર્ણ કરવા માટે જે વ્યક્તિ સૌથી જવાબદાર છે તે છે બિલ્ડર। પરંતુ બિલ્ડિંગ બનાવતી વખતે કે લો રાઇઝ હોય કે હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય, સૌથી મહત્વની વાત છે તેનું સ્ટ્રક્ચર ડિઝાઇન, તેનું સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ। આ કેટલા લોકો કરે છે તે જાણવું અત્યંત જરૂરી છે। ત્યારે અત્યારે હાલ આપણા સ્ટુડિયો પર નામાંકિત સ્ટ્રક્ચર એન્જિનિયર, નામાંકિત આર્કિટેક્ચર અને નામાંકિત બિલ્ડર એવા લાડાણી એસોસિએટ્સના દિલીપભાઈ લાડાણી આપણી સાથે ઉપસ્થિત છે। દિલીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા અબ તક સ્ટુડિયો પર આવ્યા છો। દિલીપભાઈ, સૌપ્રથમ પ્રશ્ન મને આપને પૂછવાનું મન થાય છે કે સ્ટ્રક્ચર ડિઝાઇન અને સ્ટ્રક્ચર એન્જિનિયરિંગનું મહત્વ શું? બિલ્ડિંગની અંદર સ્ટ્રક્ચર ડિઝાઇન અને સ્ટ્રક્ચરનું ખૂબ જ મહત્ત્વનું છે। એમાં પણ હું તમને વધારે વાત કરું તો જેમ બિલ્ડિંગની હાઇટ વધતી જાય એમ સ્ટ્રક્ચરનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધતું જાય છે, કારણ કે જેમ જેમ બિલ્ડિંગની હાઇટ વધે એમ એમાં ઉપર અર્થક્વેક અને વિન્ડ એ બેયની સારી એવી ઇફેક્ટ થતી હોય છે। એટલે જેમ હું મેડિકલની સાથે કમ્પેરિઝન કરું, જેમ માણસમાં પગને અને સ્પાઇન એટલે કે કરોડરજ્જુની જરૂરિયાત, એવી જ રીતે બિલ્ડિંગની અંદર આમની એટલી જ ઇમ્પોર્ટન્સ કોલમ અને એમાં આવતી હાઇટ ઉપર જઈએ ત્યારે શિયર વોલ, જે અમારી ટેકનિકલ ભાષામાં, જે મેડિકલ ભાષામાં સ્પેન આપણા માનવમાં હોય છે, એમ શિયર વોલ બિલ્ડિંગમાં હોય છે। દિલીપભાઈ, લોકોને સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈ કેટલું નોલેજ, શું તેઓ અવગત છે કે કેમ? વર્ષો પહેલાં બહુ ઓછું હતું, પણ જ્યારે 2001નો અર્થક્વેક આવ્યો ત્યાર પછી બિલ્ડરો બધા પ્લસ ઇવન આમ પબ્લિક પણ સ્ટ્રક્ચર બાબતમાં ઘણી અવેરનેસ આવી। એટલે ત્યાર પછી જે લોકો પહેલાં ગ્રેજ્યુએશન સ્ટ્રક્ચર એન્જિનિયર હતા, ત્યાર પછી માસ્ટર સ્ટ્રક્ચર એન્જિનિયર, પીએચડી સ્ટ્રક્ચર એન્જિનિયર એક્સપર્ટ પાસે ડિઝાઇન કરવાનું બિલ્ડરો પ્રોગ્રેસ કરતા ગયા। બીજી તરફ વાત એ પણ છે કે જ્યારે કોઈ પણ લો રાઇઝ કે હાઈ રાઇઝ બનાવવામાં આવતું હોય છે તો સ્ટ્રક્ચર ડિઝાઇનનું મહત્વ શું? આપે કીધું વિન્ડ કઈ રીતે પ્રોવાઈડ કરી શકાય, અર્થક્વેકને કઈ રીતે આપણે રેઝિસ્ટ કરી શકાય, એના સિવાયના કોઈ મહત્વના પરિબળો હોય કે જે સ્ટ્રક્ચર ડિઝાઇનને ખાસ રૂપથી ધ્યાને લેવામાં આવતું હોય, તે વિશે માહિતી આપો। હા, લો રાઇઝ અને બંગલામાં આપણે કહીએ તો એમાં કોલમ ઉપર વર્કઆઉટ થઈ જતું હોય, કારણ કે એમાં અર્થક્વેક અને વિન્ડનો બહુ ઇફેક્ટ થતો નથી। પણ જ્યારે આપણે 40 કે 50 મીટરની ઉપરની ઊંચાઈ ઉપરની ડિઝાઇન કરતા હોય ત્યારે વિન્ડ અને અર્થક્વેકનું સારું એવું કન્સિડર કરવું પડતું હોય છે। એમના માટે ગ્રાઉન્ડ લેવલે સોઇલ કન્ડિશન એ ખૂબ અગત્યની હોય છે, એટલે એમનું ઇમ્પોર્ટન્સ સ્ટ્રક્ચરની અંદર ખૂબ જ વધારે હોય છે। સ્ટ્રક્ચર ડિઝાઇન ક્યારથી અમલમાં, એની અમલવારી ક્યારથી શરૂ થઈ, એવી કઈ ઘટના બની દિલીપભાઈ કે તેનાથી લોકો કે પછી કોઈ પણ બિલ્ડર હોય એ સ્ટ્રક્ચર ડિઝાઇન ઉપર પોતાની મહત્વતા વધારે રાખવા માંડ્યા? સ્ટ્રક્ચર અમારા ગવર્મેન્ટના આઈએસ કોડ હોય છે, વર્ષોથી આઈએસ કોડ ડિફાઇન થઈ ગયેલા છે અને એ મુજબ ઝોનિંગ વાઇઝ ડિઝાઇન કરવાની થતી હોય છે। એટલે જે ઓલ ઇન્ડિયાના જે આપણા આઈએસ કોડ છે અને જે ઝોનમાં આવતા હોય, વિન્ડ માટે આવતા હોય કે અર્થક્વેક માટે આવતા હોય, તો એ રૂલ્સને રેગ્યુલેશનને કન્સિડર કરી અને અર્થક્વેક ડિઝાઇન થતી હોય છે। દિલીપભાઈ, આપ તો સ્ટ્રક્ચર એન્જિનિયર પણ છો, આર્કિટેક્ચર પણ છો, તો સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર વચ્ચે શું તફાવત? લોકો આ બંને વસ્તુને એક જ માને છે, આપનો શું જવાબ હશે? ના, ઘણો ડિફરન્સ છે સ્ટ્રક્ચર એન્જિનિયર અને આર્કિટેક્ટ છે। આર્કિટેક્ટ સબ્જેક્ટ એ ઓનલી પ્લાનિંગ કે લેન્ડ ઉપર એનું પ્લાનિંગ કરતા હોય છે, પણ એને સ્વપ્નું એટલે જે લેન્ડ ઉપર પ્લાન ઉપરનું જે સ્વપ્નું છે એ સાઇટ ઉપર એક્ઝિક્યુટ કરવું એ આખું નોલેજ સ્ટ્રક્ચર એન્જિનિયરને હોય છે। એટલે બંને સબ્જેક્ટ બહુ અલગ જ છે બધા ડાયરેક્શનથી। આર્કિટેક્ટ છે એ પ્લાનિંગ ઉપર એના જે આપણા જીડીસીઆર જે સ્ટેટના હોય એને ધ્યાનમાં રાખીને એ પ્લાનિંગ કરતા હોય છે, જ્યારે સ્ટ્રક્ચર એન્જિનિયર છે એ બધું મેથેમેટિક કેલ્ક્યુલેશન ઉપર થતું હોય છે કે એને બધા પરિબળો ધ્યાનમાં રાખી, ઝોન ધ્યાનમાં રાખી, અર્થક્વેક, વિન્ડ એ બધું કન્સિડર કરી અને એમનું સ્ટ્રક્ચર એક્ઝિક્યુટ કરવાનું થતું હોય છે।
દિલીપભાઈ, કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘર ખરીદવા માટે આવતા હોય આપની પાસે કે ફ્લેટ ખરીદવા આવતા હોય, તેઓને સ્ટ્રક્ચર ડિઝાઇન જાણવાનો હક ખરો કે કેમ? ના, ચોક્કસ સ્ટ્રક્ચર ડિઝાઇન જાણવાનો હક એમને છે જ, એમાં મિકમેક નથી. કારણ કે એપ્રુવલ એક્સપિરિયન્સ પર્સન સ્ટ્રક્ચર એન્જિનિયર હોય કે જેમના ગવર્મેન્ટે રૂલ્સ અને રેગ્યુલેશન કન્સિડર કર્યા છે અને એક્સપિરિયન્સ ઉપર એમના લાયસન્સની કેટેગરી મળતી હોય છે. અને નવા GDCRમાં તો કેટેગરી કરી નાખી છે કે આટલી હાઇટ મીટરના હોય તો આટલા ગ્રેજ્યુએશન ડિપ્લોમા ડિઝાઇન કરી શકે. એનાથી વધારે મીટરની હાઇટ ઉપર જાય તો માસ્ટર ડિગ્રી કે જેને 5 કે 10 વર્ષનો એક્સપિરિયન્સ છે ને એ લોકો જ ડિઝાઇન કરી શકશે. દિલીપભાઈ, કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘર ખરીદી લે, તમામ જે ડોક્યુમેન્ટ્સ દસ્તાવેજો એને સુપ્રત કરવામાં આવતા હોય છે, ત્યારે શું સ્ટ્રક્ચર ડિઝાઇન એને આપવામાં આવે છે કે કેમ? ના, ત્યારે એમને સ્ટ્રક્ચર ડિઝાઇન નથી આપવામાં આવતી, પણ ડિઝાઇન અમારે કોર્પોરેશનમાં જે ડિપાર્ટમેન્ટ હોય છે ત્યાં અમારે ડિઝાઇન આપવાની થતી હોય છે. એટલે ત્યાં અમારી પૂરેપૂરી ડિઝાઇન સબમિટ થતી હોય. અત્યારે હાલ જે રીતે ગુજરાત સરકારે 70 માળ બનાવવા માટેની જે છૂટ આપી છે, એમાં FSIમાં 5.4% વધારો કર્યો, ત્યારે 70 માળના બિલ્ડિંગમાં સ્ટ્રક્ચર ડિઝાઇનનું મહત્વ કેવું રહેશે? કયા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવશે ખાસ બિલ્ડરો દ્વારા? બહુ સાચી વાત તમે કીધી. એમાં ખૂબ જ સ્ટ્રક્ચરનું મહત્વ રહેશે. એમાં જ્યારે કોઈ પણ લેન્ડ ઉપર જ્યારે 70 માળ કે 100 મીટરની ઉપરની હાઇટ ઉપરનું ડિઝાઇન કરવું હશે એટલે પહેલાં કોઈ પણ પ્લોટ ઉપર પ્રાઇમરી આર્કિટેક્ટ લેવલનું પ્લાનિંગ કરવું પડશે. એ પ્રાઇમરી આર્કિટેક્ટ લેવલનું પ્લાનિંગ કર્યા પછી એમને પહેલાં ફાઇનલ કરતાં પહેલાં સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે એપ્રુવલ માટે મોકલવું પડશે કે જે સિસ્ટમ ફોરેનમાં આ રીતે જ ચાલતી હોય છે. એટલે ત્યાં સ્ટ્રક્ચર એન્જિનિયર બેઝિક એપ્રુવલ આપશે. એમાં એનું નાનું મોટું કાંઈ સજેશન હશે એ આર્કિટેક્ટને કહેશે અને આર્કિટેક્ટ પછી એનું એમાં ફરજિયાતપણે ઇમ્પોર્ટન્સ મૂકવું પડશે. અને એ મૂક્યા પછી બિલ્ડરને ફાઇનલ સ્કેચ આપશે. એ ફાઇનલ થઈ ગયા પછી એમાં બધું સ્ટ્રક્ચર એન્જિનિયર ડિઝાઇન લેવલે શકે. યસ દિલીપભાઈ, રાજકોટમાં જે રીતે સ્કાય સ્ક્રેપર જે બધા સૌથી વધુ જોવા મળી રહ્યા છે, તેમાં સ્ટ્રક્ચરનું શું મહત્વ જોવા મળે છે? એમાં ઘણું બધું મહત્ત્વનું છે સ્ટ્રક્ચરનું. અને એ સારી રાજકોટમાં પણ સારા સ્ટ્રક્ચર એન્જિનિયર પણ છે અને સારી રીતે બધા ડિઝાઇન પણ સારી રીતે કરે છે અને ઘણું બધું ઇમ્પ્લિમેન્ટ દિવસે દિવસે એમાં થતું જાય છે. અને એ બહુ સારી વાત છે અને સારું ક્વોલિટી કન્સ્ટ્રક્શન એક્ટિવિટી રાજકોટમાં થાય છે. આપ કોઈ પણ આપણે વાત કરીએ સાઇટ્સ ઉપર આપ હોય કે કોઈ આપ સાઇટ કે પ્રોજેક્ટ બનાવતા હોય તો એનો જે કોસ્ટ જે આવતું હોય, જો આપ યોગ્ય સ્ટ્રક્ચર ડિઝાઇન કર્યું હોય તો કોસ્ટમાં રિડક્શન આવે કે કેમ? શું માનો છો? પ્રોપર ડિઝાઇન થઈ ગયું હોય તો 100% કોસ્ટમાં આવે. અને અમુક માસ્ટર સ્ટ્રક્ચર કે જે હાયર ક્વોલિફિકેશન હાયર એક્સપિરિયન્સવાળા પર્સન છે એ લોકો જે ગાઈડલાઇન કે જે ઇમ્પ્લિમેન્ટ કરતા હોય એનું ઇમ્પ્લિમેન્ટ તો કરવું ફરજિયાત જ થઈ જાય છે. અને ઓલ ઓવર સ્ટ્રક્ચરની અંદર એનું કોસ્ટિંગ બિલ્ડરને ક્યાંય નડતું નથી હોતું. એટલે એ વસ્તુ જે અમુક જરૂરિયાત પ્રમાણનું એપ્લિકેશન એમાં સ્ટીલમાં થતું હોય, કોન્ક્રીટમાં થતું, ગ્રેડ ઓફ કોન્ક્રીટમાં થતું હોય તો એ કરવું ખૂબ જ જરૂરી છે. અને એ કદાચ કન્સ્ટ્રક્શન કોસ્ટમાં એડ થતું હોય અને એને લઈને કન્સ્ટ્રક્શન મોંઘું થતું હોય, પણ મારું એવું છે કે બિલ્ડિંગની આયુષ્ય માટે એ ઇમ્પ્લિમેન્ટ કરવું જ જોઈએ અને એ બધાની નૈતિક ડ્યુટી છે કે એ કરવું જોઈએ. દિલીપભાઈ, અત્યારના જે બિલ્ડિંગો બને એમાં પ્રી કાસ્ટ અને પ્રી ફેબ્રિકેટેડ જે છે એની વિશ્વસનીયતા કેટલી અને આવનારા દિવસોમાં કયા પ્રકારના બિલ્ડિંગો જોવા મળશે? આપ તો વિઝનરી છો, શું કહેશો આપ? પ્રીકાસ્ટ અને પ્રી ફેબ્રિકેટેડ એક્ટિવિટી આપણે અહીંયા ઓલ ઓવર ઇન્ડિયામાં ઓછી છે. મેઇન રીઝન કે આપણે અહીંયા લેબર કોસ્ટ ક્યાંક ને ક્યાંક સસ્તું મળે છે અને બીજા નંબરમાં પ્રીકાસ્ટ અને પ્રી ફેબ્રિકેટમાં કોસ્ટિંગ ઊંચું જતું રહે છે. એટલે અહીંયા આપણે રોજગારી તક સારામાં સારી મળે છે. એટલે સાઇટ ઉપરનું એક્ટિવિટી બહુ સારી રીતે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી થાય છે ડ્યુ ટુ લેબરને કારણે. એટલે આવનારા સમયમાં એમનું પણ ઇમ્પ્લિમેન્ટ આવશે, પણ હજુ વાર લાગશે પ્રીકાસ્ટ અને પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરનું. જે આપણે ફોરેનમાં સ્ટીલ સ્ટ્રક્ચર ને બીજું ત્રીજું કે એમાં તમને બેનિફિટ એક ટાઈમનો મળે છે. એટલે એમનું ઇમ્પ્લિમેન્ટ આવશે પણ હજી થોડો ટાઈમ લાગશે. આપણે દિલીપભાઈ, આપણે રાજકોટ એટલે ટાયર 2 સિટીમાં કન્સિડર કરવામાં આવે છે. અમદાવાદ છે, ઘણા બધા મેટ્રો સિટીઝ છે, તેમાં સ્ટ્રક્ચર ડિઝાઇનનું મહત્વ અને આપણા રાજકોટમાં સ્ટ્રક્ચર ડિઝાઇનનું મહત્વમાં શું તફાવત જોવા મળે છે આપણે? સ્ટ્રક્ચરનો તફાવત આમ જનરલી ગમે ત્યાં ટાયર 2 કે ટાયર 3 સાથે કન્સર્ટ નથી, પણ એમનો નીચે સોઇલ કન્ડિશન આગળ ઘણું ડિપેન્ડ રાખતું હોય છે.
નીચે સોઇલ કન્ડિશન હાર્ડ રોક અને સારું હોય તો સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી ઘણી સારી રહેતી હોય છે. સોઇલ કન્ડિશન થોડી પુઅર હોય તો એ ટાઈપનું ફાઉન્ડેશન કરવું પડતું હોય છે અને એ ટાઈપનું કન્સ્ટ્રક્શન કોસ્ટ એક્ટિવિટી એમાં થતી હોય છે. એટલે એ ટાયર 2 અને ટાયર 3 ના સિટીના લોકેશન પ્રમાણે વિન્ડ અને અર્થક્વેક કન્સિડર કરીને ડિઝાઇન થતું હોય. અત્યારે જે રીતે ગવર્મેન્ટ અફોર્ડેબલ હાઉસિંગની જે વાત કરે છે એમાં સરકાર જે FSIમાં વધારો પણ કરે છે, શું માનો છો બિલ્ડરને કઈ રીતે ફાયદો થશે? એફોર્ડેબલ હાઉસિંગની અંદર એ FSIનો વધારો કર્યો બહુ સારી વાત છે. એમાં બિલ્ડરને ફાયદો થવા કરતાં પબ્લિકને એમાં બેનિફિટ મળશે કે સસ્તું હાઉસિંગ મળશે. એટલે ક્યાંક ને ક્યાંક બધાના કોમ્પિટિશન થશે એફોર્ડેબલ હાઉસિંગના કારણે. એટલે બધા એરિયાની અંદર ડેવલપમેન્ટ થશે અને બધાને હાઉસિંગ ફોર ઓલ જે ગવર્મેન્ટની રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થશે. સોનાનો સૂરજ દિલીપભાઈ, પ્રશ્ન હવે એ પણ આવે છે કે જે રીતે વૈશ્વિક મહામારી કોરોના ભારત દેશને વિશ્વ આખામાં જેને દસ્તક દીધી છે, હવે લોકોને થયું છે કે ના પોતાનું ઘર હોવું જરૂરી છે. ત્યારે આપ બિલ્ડર પણ છો, તો બિલ્ડર તરીકે આપની જવાબદારી, નૈતિક જવાબદારી કેવી રહેશે કે જ્યારે કોઈ એક નાનો વ્યક્તિ ફ્લેટ ખરીદતો હોય તો એની કઈ રીતે આપ કાળજી રાખશો? હા, આ બહુ સારી વાત છે કે આ મહામારીમાં 2-3 મહિના સુધી બધા ઘરમાં રહી બધા ફેમિલી મેમ્બરે રેસિડન્સને બધા ડાયરેક્શનથી ફીલ કર્યું. એટલે નાનું હાઉસ એફોર્ડેબલ હોય કે મોટું હાઉસ હોય એને કયા પ્રકારની રિક્વાયરમેન્ટ છે એ પોતાને માઇન્ડમાં બેઠી. એટલે હવે બધાને થોડુંક બધા ડાયરેક્શનથી હવા ઉજાસવાળું કેમ્પસની અંદર ગાર્ડન હોય, બરાબર, વિન્ડોમાંથી ફૂલ હવા ઉજાસ, ક્રોસ વેન્ટિલેશન, બાલ્કની હોય, આવું બધુંની રિક્વાયરમેન્ટ નાના હાઉસની પણ જરૂર પડશે, મોટા હાઉસને પણ એ ક્યાંક ને ક્યાંક એ પણ જરૂર પડશે. ઓફિસની મોટા હાઉસની અંદર આપણે કહીએ કે પોતાની પર્સનલ ઓફિસ ઇનપુટ કરશે, નાનું હાઉસ હોય તો એનું સ્ટડી રૂમ કે બીજું ત્રીજું એમાં એડ કરશે. એટલે આમને ધ્યાનમાં રાખીને ઘણું બધું હવે પછીના પ્લાનિંગમાં નવું ઘણું જોવા મળશે. દિલીપભાઈ, સ્ટ્રક્ચર એન્જિનિયરિંગની જ્યારે આપણે વાત કરી છીએ ને 21મી સદીમાં દિન પ્રતિદિન ટેકનોલોજીમાં ઘણા ખરા આવિષ્કારો થઈ રહ્યા છે, તો સ્ટ્રક્ચર ડિઝાઇનમાં પણ કયા પ્રકારના આવિષ્કારો નવા જોવા મળ્યા છે, શું નવા ચેન્જીસ આવ્યા છે તે વિશે માહિતી આપો. ડે બાય ડે ફોરેન કન્ટ્રીમાં તો ખૂબ ચેન્જીસ સ્ટ્રક્ચરની અંદર આવ્યા, કારણ કે ત્યાં તો લગભગ 100 સ્ટોરી ઉપરના બધા ડિઝાઇન થાય છે. એટલે ત્યાં સ્ટીલ સ્ટ્રક્ચરની ડાયરેક્શનમાં બધા જતા રહ્યા છે. એમ ઇન્ડિયા પણ આપણે બહુ સારી વાત છે કે ગવર્મેન્ટે આપણે ગુજરાતની અંદર આ ડિક્લેર કર્યું. એમનાથી બહુ સારું બધાનું વિઝન પ્લસ રોજગારીને તક પણ સારી મળશે. અને ફ્યુચરમાં આપણે જે ફોરેનમાં બિલ્ડિંગો જોઈએ છીએ એવું અહીંયા પણ આપણે રાજકોટની અંદર આવનારા વર્ષોમાં આપણને બધે જોવા મળશે. દિલીપભાઈજી, ઘણા પ્રશ્નોની ચર્ચા કરવી છે, પરંતુ સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈ મારે છેલ્લો પ્રશ્ન આપણે પૂછવો છે કે સ્ટ્રક્ચર એન્જિનિયરિંગની પૂર્વે કે જ્યારે આપણે આર્કિટેક્ચરની વાત કરતા હોય તો કોઈ પણ બિલ્ડર હોય કે કોઈ પણ ઘર ખરીદનાર વ્યક્તિ કે ગ્રાહક હોય તે આર્કિટેક્ચર પાસે જઈને કહેતા હોય કે મારું કોસ્ટ સેવિંગ કરો, કઈ રીતે કોસ્ટ સેવ કરી શકાય, તો એ વિશ્વસનીયતા કેટલી કેળવી શકે, ડેવલપર કેટલી કેળવી શકે છે વિશ્વ? એટલે સારા એન્જિનિયર પાસે ડિઝાઇન કરાવવું જરૂરી છે અને એના ડાયરેક્શન નીચે સુપરવિઝન એ બધું થવું જોઈએ. અને એમના નીચે એમાં કોસ્ટ સેવિંગ એ જે ડાયરેક્શન આપે તો એ કોસ્ટ સેવિંગની ડાયરેક્શનમાં વિચારવું ન જોઈએ. જે કાંઈ કોસ્ટિંગ જે બેસતું હોય, અને મેં તમને અગાઉ પણ કીધું કે બિલ્ડિંગના આયુષ્ય માટે એ કોસ્ટ સેવિંગના ડાયરેક્શનમાં કસ્ટમરને પણ ન જોવું જોઈએ, બરાબર, અને બિલ્ડરે પણ ન જોવું જોઈએ. કોઈ પણ જે એક્સપર્ટે જે કંઈ આપ્યું છે, જેમ આપણે મેડિકલ લેંગ્વેજમાં એક્સપર્ટ ડૉક્ટર હાર્ટનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું કહેતા હોય તો આપણે એમાં કેમ એવી જ રીતે સ્ટ્રક્ચરનું ઇમ્પોર્ટન્સ પણ એવું જ છે કે એ કહે કે ભાઈ અહીંયા આટલા સળિયા નાખવા, અહીંયા આટલા કોલમ મૂકવા, તો એ લેવલનું કન્સ્ટ્રક્શન એક્ટિવિટી અને એનું સુપરવિઝન થવું જોઈએ. દિલીપભાઈ, જો હું ભૂલ ન કરતો હોય તો આપ રાજકોટના સૌ પ્રથમ સ્ટ્રક્ચર એન્જિનિયર છો, બરાબર? સ્ટ્રક્ચર એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ કરવાનો વિચાર આપને ક્યાંથી આવ્યો?
હું રાજકોટનો સૌપ્રથમ આમ માસ્ટર ડિગ્રી પૂરી કરીને અહીંયા પ્રેક્ટિસ ચાલુ કર્યું. મારા સિનિયરો ઘણા અહીંયા પણ પ્રેક્ટિસ કરતા હતા અને સારી પ્રેક્ટિસ કરે છે. હું જ્યારે ગ્રેજ્યુએશન મોરબીથી સૌરાષ્ટ્રમાંથી પૂરું કરીને મને વિચાર આવ્યો કે આપણે મને સબ્જેક્ટ સ્ટ્રક્ચરમાં અમારા બધા સબ્જેક્ટ હોય એમાં સ્ટ્રક્ચરમાં મને વધારે ઇન્ટરેસ્ટ હતો. એટલે મેં ગેટની એક્ઝામ આપી માસ્ટર ડિગ્રી માટે એલડી એન્જિનિયરિંગમાં માસ્ટર સ્ટ્રક્ચર એન્જિનિયર મેં પૂરું કર્યું. અને પછી મેં વિચાર્યું કે મારે સૌરાષ્ટ્રમાં એક સારા સ્ટ્રક્ચર એન્જિનિયર તરીકે પ્રેક્ટિસ કરવું, કારણ કે મારું જુનાગઢ ડિસ્ટ્રિક્ટ હતું. એટલે મને રાજકોટ સિટી અને સૌરાષ્ટ્ર બેઝ ઉપર વધારે પ્રિફર કરતો હતો. એટલે હું અહીંયા સેટલ ડાઉન થયો. સ્ટ્રક્ચર એન્જિનિયરિંગમાં કયા પ્રકારના પડકારો આપ જોઈ રહ્યા છો? કેમ કે આપ આટલા અનુભવી છો, આટલા વર્ષોથી આપ સ્ટ્રક્ચર એન્જિનિયરિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો આપને બખૂબી ખ્યાલ હોય કે અત્યારના પડકારો કયા પ્રકારના જોવા મળે છે. પડકારો સ્ટ્રક્ચર એન્જિનિયર માટે દિવસે ને દિવસે ઘણા આવતા જાય છે. અને જેમ જેમ ગવર્મેન્ટ હાઇટ વધારતા જાય છે, પહેલાં 30 મીટરની ડિઝાઇન થતી, પછી 40 મીટરની, પછી 50 મીટર, હવે 70 કે 100 મીટર કે 150 મીટરની હાઇટનું ઇમ્પ્લિમેન્ટ થતું જાય છે. એટલે સ્ટ્રક્ચર એન્જિનિયરના દિવસે ને દિવસે પડકારો આવશે અને એ આવે અને એ આવવા પણ જોઈએ, બરાબર? તો જ તમે નવું તમારું ક્રિએશન કે તમારું એ બધું એક્સપોઝર મળી શકે. આપ જેવા અનુભવી સ્ટ્રક્ચર એન્જિનિયરની સામે જે નવયુવાનો જે સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ કરી રહ્યા છે, બંનેની મેન્ટાલિટીમાં શું ફરક લાગે આપને? ના, એ લોકોને ટેકનિકલ એટલે કે જે કોમ્પ્યુટર સોફ્ટવેરનું નોલેજ વધારે હોય છે, એક્સપિરિયન્સ ઓછો હોય છે, એટલે એને એક્સપિરિયન્સ લેવાનું થતું હોય છે વધારે. અને જે જૂના છે એ પણ હવે આ ટેકનોલોજીનો પણ ઉપયોગ ડે બાય ડે કરતા જાય છે, નવા નવા સોફ્ટવેરનું ઇમ્પ્લિમેન્ટ થતું જાય છે. એટલે નવા સ્ટ્રક્ચર એન્જિનિયરને સારું એવું પ્લેટફોર્મ મળશે કે કારણ કે સરકાર હાઇટ ઉપરના બિલ્ડિંગો બધા સારા મેટ્રો સિટીમાં, ટાયર 2 અને ટાયર 3 સિટીમાં, એટલે ફ્યુચર ગુજરાતમાં હું સ્ટ્રક્ચર એન્જિનિયર માટે બહુ સારું જોઉં છું. અને આવનારા દિવસોમાં સ્ટ્રક્ચર એન્જિનિયર માટે બહુ સારા સ્કોપ છે. દિલીપભાઈ, આપની જો વાત કરીએ તો આપ સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ, જે મેં પહેલાં પણ જણાવ્યું, આપ આર્કિટેક્ચર પણ છો, આપ સાથે બિલ્ડર પણ છો, તો ત્રણેય ચીજ વસ્તુઓનો સમન્વય આપ કઈ રીતે કરો છો? અને આપના જે નવીનતમ જે પ્રોજેક્ટ આપ બજારમાં મૂકો છો, લોકો વચ્ચે મૂકો છો, તો કઈ કઈ વસ્તુઓનું આપ ધ્યાન રાખો છો તે વિશે થોડી માહિતી આપો. મારો સબ્જેક્ટ મેન સ્ટ્રક્ચર છે, પણ હું બધા આર્કિટેક્ટ સાથે આ 25 વર્ષ સાથે પ્રેક્ટિસ કરતાં થોડુંક મને બધું નોલેજ એમાં ઇમ્પ્લિમેન્ટ થઈ. મને પોતાને ઇન્ટરેસ્ટ એમાં પ્લાનિંગ, હું જ્યારે ડેવલપર તરીકે ઇન્ટરેસ્ટ પ્રોજેક્ટ કરવા માંડ્યો, એટલે મને પોતાને એઝ એ પ્લાનિંગ તરીકે ઇનપુટ કરવાનું ઘણું હોબી એક ડેવલપ થઈ. એટલે હું જ્યારે પણ પ્લાનિંગ કરું તો એઝ એ સ્ટ્રક્ચર એન્જિનિયર પહેલાં જોઉં છું કે બીમની ગ્રીડ કે જે અમારા ટેકનિકલ ભાષામાં કહીએ કે બેડરૂમની ગ્રીડ થતી હોય કે બધું, કે મેન સ્ટ્રક્ચર સ્ટેબિલિટી વધારે રહેવી જોઈએ અને ઓછા કોલમ જે કંઈ છે એ આપણને પાર્કિંગમાં કે જેથી કરીને બધાને ફ્લેટની અંદર ઇન્ટરનલ ચેન્જીસ કરવામાં, ઉપર નીચે ડુપ્લેક્સ જોઈન્ટ કરવું હોય, હોરિઝોન્ટલ જોઈન્ટ કરવું હોય, મોટો પેન્ટહાઉસીસ કરવું હોય તો ફ્લેટની અંદર કરી શકે એવા ટાઈપનું સ્ટ્રક્ચરનું અમે ઇનપુટ કરતા હોઈએ છીએ. દિલીપ, આપ વિદેશ પ્રવાસ પણ કરો છો. મારે આપને એક પ્રશ્ન પૂછવો છે સ્ટ્રક્ચર એન્જિનિયરિંગને લઈ. વિદેશમાં સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ કયા સ્તર ઉપર જોવા મળે છે અને આપણા ભારતમાં, એમાં પણ જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો કયા સ્તર ઉપર જોવા મળે છે? શું તફાવત આપ જોઈ રહ્યા છો અને કયા પ્રકારના ચેન્જીસ કરવા જોઈએ ખાસ? ના, વિદેશમાં એ લોકો તો આપણાથી 100%, 100-150 વર્ષ આગળ જ છે. કારણ કે એ લોકોને સ્કાયલાઇન તમે આપણે જોઈએ છે, વર્ષોથી સ્કાયલાઇન વિદેશમાં જોવા મળે છે. આપણે ત્યાં અત્યારે હજી અમુક સિટીમાં, બોમ્બે, કલકત્તા કે જે મોટા મેટ્રો સિટી છે ત્યાં સ્કાયલાઇન જોવા મળે છે. પણ હવે જે આ ગવર્મેન્ટે પોલિસી ચેન્જ કરી છે, એટલે એ બધી ટેકનોલોજી એ ઇન્ડિયામાં અને આપણા ગુજરાતમાં પણ આવશે. અને એ બહુ સારી વાત છે કે એ ટેકનોલોજીથી ઘણું બધું વિઝન પણ ખુલશે અને લોટ ઓફ રોજગારી પણ ડેવલપમેન્ટ થશે અને ખેતીની જમીન પણ ખોટી બગડશે નહીં.
હાલત આપણે રાજકોટની વાત કરીએ દિલીપભાઈ, તો વર્ટિકલ ડેવલપમેન્ટ અત્યારના સૌથી વધુ જોવા મળી રહ્યું છે. આઉટસ્કર્ટ્સમાં ઘણા ખરા પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે. શું કારણ માનો છો વર્ટિકલ ડેવલપમેન્ટ થવા પાછળના મુખ્ય કયા પરિબળો હોઈ શકે? વર્ટિકલ ડેવલપમેન્ટમાં મુખ્યત્વે જગ્યા નીચેની ખૂબ ખુલ્લી મળે છે, એટલે બધાને રહેવા માટે પ્રિફરેબલ હોય છે. અને જેમ હાઇટ ઉપર હવા ઉજાસવાળું જોવે એટલે એક આવી બીમારીમાં પણ એક કમ્ફર્ટેબલ હેલ્થ ફીલ કરે, એટલે વર્ટિકલ ડેવલપમેન્ટ બહુ સારી વાત છે. જે મારે આપણે પ્રશ્ન એ પૂછો છે સ્ટેમ્પ ડ્યુટીને લઈને હવે, કેમ કે અત્યારના ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. મહારાષ્ટ્રન ગવર્મેન્ટે જે રીતે 2% સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કર્યો, ગુજરાતમાં આપ શું ઈચ્છો છો અને આપની શું ભલામણ હશે, સરકારને આપણે ક્યાં સૂચનો હશે કે કઈ રીતે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવો જોઈએ જેથી બિલ્ડરો અને ગ્રાહક જે છે એન્ડ યુઝર્સ છે એને કઈ રીતે ફાયદો થઈ શકશે? 100% મહારાષ્ટ્ર ગવર્મેન્ટે ડિસિઝન લીધું એ બહુ સારું ડિસિઝન છે, અને એ પણ ગુજરાતે પણ લેવું જોઈએ. એમનાથી ખૂબ જ સારી એવી ઇન્કમ ગુજરાત ગવર્મેન્ટને થશે. અને ભલે 2 વર્ષ કે 5 વર્ષ માટે રાખે તો બધા ઘરનું ઘર ખરીદી શકશે, અને એમનાથી કસ્ટમરને જે 6% જે આપણું ટોટલ કોસ્ટિંગ થાય છે એ 2% સ્ટેમ્પ ડ્યુટીથી 4% જેવું ઘર હાઉસ એને બેનિફિટ થશે, અને પોતાનું ઘરનું ઘર લઈ શકશે. એક પ્રશ્ન એ મને પૂછવાનું મન થાય છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રને ઘણા ખરા ઉતાર ચઢાવનો સામનો કરવો પડ્યો છે. કાંઈ પણ હોય તો સફર રિયલ એસ્ટેટને થવું પડે છે, બરાબર? તો હાલ રિયલ એસ્ટેટની શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો, અને આવનારો સમય રિયલ એસ્ટેટ માટેનો કેવો હશે, શું દ્રશ્ય હશે? હું તમને વાત કરું કે 100%, કારણ કે રિયલ એસ્ટેટ છે એ ડિપેન્ડન્ટ અધર મટીરિયલ ઉપર છે, એટલે ઘણું ફેસ કરવું પડે છે, અને ઘણું બધું ફેસ કરતા પણ જાય છે. પણ ફ્યુચર બહુ સારું છે એનું, કારણ કે ઓલ ઓવર વર્લ્ડ લેવલે બધા ઇન્ડસ્ટ્રીઝમાં પણ હવે સારા ઇમ્પ્લિમેન્ટ આવવા માંડ્યા, અને સારું એમાં ફ્યુચર સારું છે, એટલે રિયલ એસ્ટેટમાં આવનારા દિવસો બહુ સારા હશે. હાલ રિયલ એસ્ટેટને કયા પ્રકારના પડકારનો સામનો દિલીપભાઈ કરવો પડી રહ્યો છે, અને આપના સરકારને આપના શું સૂચનો હોઈ શકે? ખરીદ શક્તિ, હું એટલું જ કહીશ કે ખરીદ શક્તિ વધશે તો આ રિયલ એસ્ટેટને સારું પ્લેટફોર્મ મળશે. અને રિયલ એસ્ટેટ એવું છે કે એમાં મેક્સિમમ એગ્રીકલ્ચર પછી રોજગારી આપે છે, એવું એક સેક્ટર છે. એટલે હું એવું માનીશ કે સરકારે એમાં જેટલું બને એટલું કસ્ટમરને બેનિફિટ થાય. હાઉસિંગ લોન છે, આ આપણે વાત કરી, સ્ટેમ્પ ડ્યુટી છે, બરાબર, પછી બેંકની લોન બિલ્ડરની હોય તો એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછું કરે તો નવું ડેવલપમેન્ટ કરતા જાય. એટલે જેટલું રિયલ એસ્ટેટને સરકાર બેનિફિટ આપશે એટલું બધા બીજા બિઝનેસ ચાલશે. દિલીપભાઈ, મારે તમને છેલ્લા 2 પ્રશ્ન પૂછવા છે આજની ચર્ચા પૂરે. હાલ અત્યારના રાજકોટના આપણે ડેવલપમેન્ટની વાત કરીએ તો આઉટસ્કર્ટ્સમાં સૌથી વધુ ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે. લોકોનો ઝુકાવ પણ આઉટસ્કર્ટ્સ તરફનો છે. શું કારણ હોઈ શકે, અને એઝ અ બિલ્ડર આપ કયા પ્રકારના આપના પ્રોજેક્ટ્સ આવનારા સમયમાં મૂકશો કે જેથી સૌથી વધુ બેનિફિટ્સ ગ્રાહકોને મળે? શું કહેશો? આઉટસ્કર્ટમાં પ્રોજેક્ટો બિલ્ડરો તો મૂકે છે આપણે રાજકોટના, અને બહુ સારી વાત છે, ને હજુ પણ મૂકશે. હજી હું સરકાર પાસે એવું કહીશ કે ત્યાં રોડ, રસ્તા, ડ્રેનેજ, લાઇટિંગ, હમણાં 4 ગામ જે સરકારે ભેળવાઈ બહુ સારી વાત છે, પણ ત્યાં એટલું ઝડપથી ડેવલપમેન્ટ કરે જેથી કરીને બિલ્ડરો પણ ડેવલપમેન્ટ પેરેલલ કરતા જાય, જેથી કરીને સિટી એરિયામાં પ્રેશર ઘટે અને આઉટસ્કર્ટમાં પબ્લિકો જવા માટે પ્રેરાય, તો એને પણ સસ્તું ઘર મળે અને સારું એવું ડેવલપમેન્ટ થાય. આપે જે આપના જવાબમાં કીધું કે પાણીની વ્યવસ્થા સરકારે કે બિલ્ડરે કે જો કોઈ હોય, તો મને એક પ્રશ્ન એ પૂછવાનું મન થાય કે અત્યારના રાજકોટમાં 22 સ્ટોરેજ બિલ્ડિંગ બની રહ્યા છે, તો વોટર રિચાર્જ અને વોટર સ્ટોરેજની વ્યવસ્થા બિલ્ડર કઈ રીતે જોતા હોય છે, અને એને લઈને કયા પ્રકારના પગલાઓ લેતા હોય છે પોતાના પ્રોજેક્ટમાં? ના, એ બિલ્ડરો રિચાર્જ અને એ પણ જીડીસીઆરમાં પણ એનું ઇમ્પ્લિમેન્ટ કરેલું છે, અને બધા બિલ્ડરો પાણીનું સેવિંગ પણ કરે છે. હવે મીટર સિસ્ટમે મૂકવા માંડ્યા છે, અને બીજા નંબરમાં રિચાર્જ ફેસિલિટી પણ સારી એ રીતે કરે છે આઉટસ્કટમાં. પ્લસ નાના મકાન પણ હવે રિચાર્જની અવેરનેસ બધામાં આવી ગઈ છે, એટલે એ બહુ સારી વાત છે. દિલીપભાઈ, આપના પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો હાલ કયા પ્રોજેક્ટ્સ ચાલુ છે, એમાં કયા પ્રકારની એમ્યુનિટીઝ આપ લોકોને આપી રહ્યા છો, તે વિશે આપના પ્રોજેક્ટ વિશે માહિતી આપો.
અત્યારે અમે મોટા મોવામાં 4-5 પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ ચાલુ છે, જેની અંદર 3 બેડરૂમ પ્લસ ફેમિલી લિવિંગ પ્લસ 4 બેડરૂમ 5 બેડરૂમનું બધું ત્યાં અલગ અલગ કેમ્પસ અમે ડિઝાઇન કરી રહ્યા છીએ. અને એમની અંદર અમે પ્રોજેક્ટની અંદર હાઈ એન્ડની અંદર એવું પ્લાનિંગ અમે કરીને પ્રેઝન્ટ કરીએ છીએ કે જે પોતાનું ઇન્ટરનલ ચેન્જ કરી અને પોતાનું બંગલો સ્ટાઇલનું ડિઝાઇન એમાં મૂકી શકે. એટલે ત્યાં અમે અત્યારે મોટા મોવામાં અત્યારે ડેવલપમેન્ટ કરીએ છીએ. ગ્રાહકોનો કયા પ્રકારનો ક્રેઝ આપને જોવા મળે છે જ્યારે કોઈ આપની પાસે આપના પ્રોજેક્ટમાં કોઈ ઘર કે ફ્લેટ ખરીદવા આવતું હોય તો આજનો ગ્રાહક એમ્યુનિટીઝને વધારે પ્રાધાન્ય આપે છે કે પોતાના ઘરના સ્ટ્રક્ચરને પ્રાધાન્ય આપે છે? શું કહે? હું વાત કરીશ તો પહેલાં તો પોતાના ઘરનું, કારણ કે મેક્સિમમ એને એમાં રહેવું છે. એમ્યુનિટી 100% જોઈએ છે એવું નથી જોતી, પણ પહેલાં જે કાંઈ પોતાને એના બધા ફેમિલી મેમ્બરો રહેવાના છે એની પ્રાયોરિટી પહેલાં હોય છે, કે જેની અંદર લિવિંગ રૂમ, ડાઇનિંગ, બેડરૂમ, બાથરૂમ, એનો લેઆઉટ, એમાં પ્રાઇવસી, એવું ઘણું બધું હવે જોતા કસ્ટમર થઈ ગયા છે. અને પછીના સેકન્ડ ફેઝમાં એમ્યુનિટીઝ એ તો જરૂરી જ છે, કે એમ્યુનિટીઝ કે આવા ટાઈમની અંદર 2-3 મહિના ઘરમાં કદાચ ક્યારેક ફ્યુચરમાં રહેવાનું થાય તો બધા ટાઈપનો યુઝ કરી શકાય એવી એમ્યુનિટીઝ હોય તો સારું. દિલીપભાઈ, છેલ્લો પ્રશ્ન આજની ચર્ચાનો. આપ આજના જે યુવા સ્ટ્રક્ચર એન્જિનિયર છે, આજના જે યુવા બિલ્ડરો છે, આજના જે યુવા આર્કિટેક્ચર છે, એમને આપ શું સંદેશો પાઠવશો? હું આવનારા દિવસો યુવા જે આ ફિલ્ડ સાથે જોડાયેલા છે, સ્ટ્રક્ચર એન્જિનિયર, આર્કિટેક્ટ કે બિલ્ડર, એનું ફ્યુચર બહુ સારું અને ખૂબ બ્રાઇટ છે. એને કોઈ પ્રકારથી હિંમત હારવાની જરૂર નથી, પણ એને પ્રોગ્રેસ, એનું અપગ્રેડેશન, એ ડાયરેક્શનમાં થિંકિંગ, એ ડાયરેક્શનમાં સતત મહેનત એ બધું કરતા રહેશે તો બહુ સારા પ્લેટફોર્મ મળશે એમને. દિલીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આપે જે રીતે સ્ટ્રક્ચર ડિઝાઇન, સ્ટ્રક્ચર એન્જિનિયરિંગને લઈને અમારા અબ તકના દર્શક મિત્રોને જે માહિતી આપી તે ખરા અર્થમાં ફળીભૂત થાય એવી અમારી અપેક્ષા છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ કે આર્કિટેક્ચર કે બિલ્ડર ક્ષેત્રમાં તેઓ પોતાનું પગ મૂકી રહ્યા છે, તેમના માટે તેમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. પરંતુ માત્ર જરૂર છે એ વાતને ધ્યાન રાખવાની કે જે રીતે સિસ્ટમ કે જે રીતે ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે તો તેઓએ પણ સાથે અપગ્રેડ થવું પડશે. તો આવા જ એક નવા વિષય સાથે ફરીથી અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.